દાહોદ જિલ્લામાં ચૂંટણીના પડઘમ શરૂ. દાહોદ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના પ્રચાર અર્થે ભવ્ય વિજય વિશ્વાસ સંકલ્પ રેલીનું થયું આયોજન. 19 દાહોદ જિલ્લા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના પ્રચારના ભાગરૂપે ભવ્ય રોડ શો યોજાયો. આ રોડ શોમાં દાહોદ ભાજપ કાર્યાલય કમલમથી શરૂ કરાયો હતો. આ એક વિશાળ બાઇક અને કારની ભવ્ય રેલી દાહોદ કમલમથી નીકળી અને છાપરી ગામે જિલ્લા સીટ જ્યાં જિલ્લા સભ્ય સુધીર લાલપુરવાલાએ સ્વાગત કર્યું. ત્યાંથી પછી બ્રિજ પાસે વોર્ડ નંબર 1ના નગરસેવકોએ સ્વાગત કર્યું. પછી બસ સ્ટેશન થઈ સ્વામી વિવેકાનંદ ચોક, બિરસા મુંડા સર્કલ, માણેક ચોક, ઠક્કરબાપા ચોક, આશીર્વાદ ચોક, એપીએમસી સર્કલ, એપીએમસી ગેટ નંબર 1 અને પડાવ પાસમાંથી પસાર થઈ હતી, જ્યાં રેલી ઉપર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. ત્યાંથી સહકારનગર થઈ દાહોદ જૂના ઇન્દોર રોડની બાજુમાં પ્લોટમાં રેલીનું સમાપન થયું હતું અને ત્યાં સ્થળ ઉપર વિજય વિશ્વાસ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ શંકર અમલિયારે કર્યું હતું. પછી દાહોદ જિલ્લા ભાજપ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને કહ્યું હતું કે આટલી ભવ્ય રેલી મારા ઇતિહાસમાં દાહોદમાં મેં નથી જોઈ અને હું સર્વનો આભાર માનું છું. બચુભાઈ ખાબડે પણ જણાવ્યું હતું કે 1947 પછી નીકળેલી આ રેલી નહીં પણ રેલો હતો. હજારો કાર્યકર્તાઓને આજના પ્રસંગે આપ સૌનું સ્વાગત કરું છું. મારી લોકસભાના ગામે ગામ ફળિયા ડુંગરથી ભારતના યશસ્વી પ્રધાનમંત્રી વિકસિત ભારત એટલે સામે આવનારા 25 વર્ષમાં આ દેશની આઝાદીના 100 વર્ષ ઉજવશું આપણે, ત્યારે ભારત પૂર્ણ વિકસિત હશે. એક પણ કામ બાકી ના છે, કોઈ દેશમાં ગરીબ ના છે. આ દેશની 140 કરોડની જનતા પૂર્ણ વિકસિત હશે અને વિશ્વની મહાસત્તા ભારત છે. આપણા ગામો માટે કંઈ કર્યું નથી. 2009 થી 2014 અને 2014 થી 2024 સુધી 40,000 કરોડ રૂપિયા દાહોદ જિલ્લાના વિકાસ માટે ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપણને આપ્યા. વર્ષો સુધી તપસ્યા કરી છે. એવી ભગત બાપાની તપોભૂમિ અને માનનીય મોદી સાહેબે છેલ્લા 10 વર્ષની અંદર ભારત દેશના નકશામાં મારા દાહોદને અંકિત કરવાનું કામ કરનારા શ્રીમંત
શ્રીમાન મોદી સાહેબનું જોરદાર તાળી પાડી સ્વાગત આપણે કરીએ. 3 દશકા પછી પહેલી વાર આટલો ઉત્સાહ ઉમંગ એક વ્યક્તિનો હૈયો ઉલ્લાસ ઉમંગ નાચ ગાન ઢોલ સાથે મારી દાહોદની જનતાએ એકમાં બેમાં હાથ આપે ફૂલ વર્ષા કરીને અમારું સ્વાગત કર્યું. ત્યારે તમારા ચરણોની અંદર નમ્રતાપૂર્વક દાહોદના સેવક તરીકે અમારા સંતો મહંતો યુવાનો માતા બહેનો આપ સૌના ચરણોની અંદર અમારા પત્રકાર મિત્રોએ પણ તાપમાં તપીને ચાલતા પગે ફૂલના પગે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે અમારા પત્રકાર મિત્રોનું સ્વાગત છે. આપણા લોકલાડીલા ઉમેદવાર આપણું અભિવાદન કરીને અને જીત મારફતે સભા મંચ તરફ આવી રહ્યા છે. એવો હવે તો બાબર સાહેબ આવી રહ્યા ત્યારે એમના માટે ખાસ એક ગીત સાહેબ. ભાઈ જીતને ક્યાંથી ડાબી બાજુ લઈ જવાની છે. જીતની આગળ ઉભેલા જે મિત્રો હોય એમને કહેવાનું સ્ક્રીન પછી ડાબી બાજુ જીતને લેવાની છે. વિનોદ શરૂ કરું. નમસ્તે. આજે દાહોદ લોકસભા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી દાહોદ કમલમ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્દોર હાઈવે પર વિજય વિશ્વાસ સંમેલન સુધી આ રેલીનું આયોજન થયું હતું. નગરમાં ઠેર ઠેર ભવ્ય રીતે સ્વાગત ફૂલહાર ફટાકડા પુષ્પાંજલિ કરીને કાર્યકર્તાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આખા ગામમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની રેલીને ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સભા સ્થાને વિજય વિશ્વાસ સંમેલન જ્યાં યોજાઈ રહ્યું હતું ત્યાં ભવ્ય સંખ્યા એકઠી થઈ હતી. અમને 100% વિશ્વાસ છે કે આવનારી 2024ની ચૂંટણી લોકસભા ભારતીય જનતા પાર્ટી ભવ્ય વોટથી જીતવા જઈ રહી છે. આજે દાહોદ જિલ્લા માટે, દાહોદ લોકસભા માટે ગૌરવનો દિવસ છે. આજે અમારા સાથે વિધાનસભાના બૂથથી લઈને જે તમામ અમારા મંડળ સુધીના કાર્યકર્તાઓ સાથે કમલમથી 18 કિલોમીટરની રેલી કાઢીને આજે મહાસભાનું અમે અહીંયા રેલી કરી અને મહાસભાને સંબોધન કર્યું અને તમામે સંકલ્પ કર્યો છે કે અમારી દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ બાબોર સાહેબને જંગી બહુમતીથી 5 લાખ લીડથી ઉપર જીતાડવાનો સંકલ્પ કર્યો છે. અને આપને કહેતા પણ ગૌરવની બાબત એ છે કે છેલ્લા 10 વર્ષના સમયગાળામાં અમારા દાહોદના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ બાબોરના માધ્યમથી, સરકારના માધ્યમથી 40,000 કરોડ જેટલી માતબર રકમ અમારા દાહોદ લોકસભામાં વિકાસના રૂપમાં વપરાય છે અને જન સુધી વિકાસ પહોંચ્યો છે. સાથે અમારી મેડિકલ કોલેજ, આટલા વર્ષો પછી દાહોદને આપણે મેડિકલ કોલેજ આપી, મેડિકલ કોલેજની સાથે પીજી સેન્ટર આપ્યું. આજે 700 જેટલા ડૉક્ટર આજે બની રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે અને પાણીની વ્યવસ્થા આવનારા સમયમાં થઈ રહી છે. આજે નર્મદાનું પાણી પાટાડુંગરીમાં પાડ્યું, કડાણાનું પાણી દાહોદ સુધી પહોંચાડ્યું, સંતરામપુર, જાલોલ, લીમખેડા અને દાહોદ સુધી પાણી મિત્રો પહોંચાડીને આજે જન સુધી પાણી પહોંચે અને આવનારા સમયમાં દુકાળ ભૂતકાળ બને એના દિશામાં અમારી સરકાર કામગીરી કરી છે. મારી સાથે મારા સાથી મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ, અમારા ધારાસભ્યશ્રીઓ મહેશભાઈ, અમારા રમેશભાઈ, અમારા મહેન્દ્રભાઈ, અમારા કનૈયાલાલજી, શૈલેષભાઈ અને અમારી જિલ્લાના પ્રમુખશ્રી, અમારા બધા જ સાથી મંડળની ટીમ, અમારી જિલ્લાના પ્રમુખ શ્રી શંકરભાઈ અને અમારા નરેન્દ્રભાઈ પૂરી ટીમ, નીચેથી લઈને પેજ કમિટીથી લઈને છેક જિલ્લાની ટીમ સુધીના બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને આજે સંકલ્પિત બનીને 7મી તારીખે જે આ ચુનાવનો જે મહાઉત્સવ છે એમાં દાહોદ લોકસભાને જંગી લીડથી જીતાડવાનો આજે વિજય સંકલ્પ રેલીના રૂપમાં મેં સંકલ્પ કર્યો છે. અને હું પણ દરેકની શુભેચ્છા પાઠવું છું કે આ ગરમીના સમયમાં, ગરમીના માહોલમાં, લગ્નના માહોલમાં આટલા બધા અમારા કાર્યકર્તા બંધુ ભગીની, મારી માતા બહેનો, યુવાનો અને સાથે સંતો મહંતો પણ પધાર્યા અને જસવંતસિંહ બાબોર સાહેબને આજે સાચા દિલથી આશીર્વાદ આપ્યા છે. મારી માતૃશક્તિ યુવાનો બધાએ અને આ જે સંકલ્પ કરીને અમે આગળ વધી રહ્યા છે એમાં આપણા મીડિયાના મિત્રો, સમાજના દરેક આગેવાનો, પત્રકાર મિત્રો, આપનો પણ આભાર માનું છું કે આપ પણ આવા તાપમાં બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તમામનો આભાર માનું છું. જિલ્લાના પ્રભારી તરીકે અને પ્રભારી મંત્રી તરીકે જે કોઈ ખૂટતી કરી હોય એ આવનારા સમયમાં સાથે મળીને પૂરી કરીશું.